નમસ્તે બાળકો. ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 4 વસ્તુઓના જૂથ બનાવવા. બાળકો, આપણે આગળના વિડીયોમાં ચેપ્ટર 3 રેસાથી કાપડ સુધી એના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરી હતી. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, વસ્તુઓના જૂથ બનાવવા. જૂથ એટલે તો બાળકો તમને ખબર જ છે ને, બધી એક વસ્તુઓ, અલગ અલગ પ્રકારની બધી વસ્તુઓના જૂથ બનાવવા એટલે કે એકઠા કરવા. તો સોર્ટિંગ મટીરિયલ્સ ઇનટુ ગ્રુપ્સ. આપણી આજુબાજુની વસ્તુઓ. બાળકો, તમને ઘણી બધી વસ્તુઓ એકઠી કરવાનો શોખ હશે. ઘણાને અલગ અલગ સિક્કાઓ એકઠા કરવાનો શોખ હોય છે, ઘણાને અલગ અલગ નોટ, ઘણાને અલગ અલગ નંબરની અથવા તો એક સરખા નંબરની અલગ અલગ નોટ એકઠી કરવાનો શોખ હોય છે. કેટલાકને પથ્થર ભેગા કરવાનો, અલગ અલગ પ્રકારના પથ્થરો ભેગા કરવાનો શોખ હોય છે. તો આમ ઘણા બધાને અલગ અલગ શોખ હોય છે, જે આપણે એના વિશે આપણે થોડીક માહિતી મેળવીશું અને તેનો સંગ્રહ કરે છે. તો આપણી આજુબાજુની વસ્તુઓ, ઓબ્જેક્ટ્સ અરાઉન્ડ અસ. ઓબ્જેક્ટ્સ એટલે કે વસ્તુઓ, અરાઉન્ડ અસ એટલે કે આપણી આજુબાજુની. આપણે જોઈ ગયા કે આપણા ખોરાક અને કપડામાં અત્યંત વિવિધતા રહેલી છે. વિવિધતા એટલે કે જુદાપણું. દરેક લોકો એક જ સરખો ખોરાક નથી લેતા અને એક જ સરખા પ્રકારના કપડાં પણ પહેરતા નથી. તમે જુઓ તો મરાઠી અને ગુજરાતીઓનો પહેરવેશ અલગ અલગ હોય છે. એવી જ રીતે રાજસ્થાની લોકોનો પહેરવેશ અલગ અલગ હોય. તો આમ બધાના ખોરાક અને કપડાં એટલે કે પહેરવેશ એક સરખા હોતા નથી, એમાં વિવિધતા જોવા મળે છે. ખોરાક પણ બધા અલગ અલગ જાતિના લોકોનો અલગ અલગ ખોરાક હોય છે. અલગ અલગ પ્રદેશમાં રહેતા લોકોનો ખોરાક પણ અલગ અલગ હોય છે. જેમ કે તમને ખબર હોય તો કેરળમાં જઈએ તો ત્યાં લોકો કોપરેલના તેલનો ઉપયોગ કરે છે અને લીટી ચોખાનો ઉપયોગ કરે છે ખોરાક તરીકે, અને ભાત અને માછલીનો ઉપયોગ કરે છે ખોરાક તરીકે. જ્યારે આપણા ગુજરાતમાં ઘણા બધા લોકો, અલગ અલગ જાતિના લોકો વસે છે અને દરેકનો ખોરાક પણ અલગ અલગ હોય છે. કેટલાક વેજીટેરિયન હોય તો કેટલાક નોન વેજીટેરિયન હોય છે. આપણે જોઈ ગયા કે આપણા ખોરાક અને કપડામાં અત્યંત વિવિધતા રહેલી છે. બધા જ સ્થાને આવી વિવિધતાવાળી અનેક વસ્તુઓ રહેલી છે. એવું નથી કે ફક્ત ખોરાક અને કપડામાં જ વિવિધતા હોય છે. બીજી ઘણી બધી જગ્યાઓ પર ઘણી બધી અલગ અલગ વિવિધતાઓ જોવા મળે છે. જેમ કે ઘર. દરેક સ્થળે એક સરખા પ્રકારના ઘર હોતા નથી. જેમ કે શીત કટિબંધ એટલે કે ધ્રુવ પ્રદેશમાં લોકોના ઘર છાપરાવાળા હોય છે, કે જેથી એની ઉપર બરફ પડે તો એ તરત સીધો સરકી જાય છે. ધાબાવાળા હોતા નથી. તો આમ ઘણા બધા પ્રકારની વિવિધતા રહેલી હોય છે. આપણે આપણી ચારેય બાજુ ખુરશી, બળદગાડું, સાયકલ, રસોઈ બનાવવા માટેના વાસણ, ચોપડીઓ, કપડાં, રમકડાં, પાણી, પથ્થર તથા અન્ય અનેક વસ્તુઓને નિહાળીએ છીએ એટલે કે જોઈએ છીએ. તો આપણી આજુબાજુ આ ઘણું બધું રહેલું છે. તો આ બધી જ વસ્તુઓને આપણે જોઈએ છીએ. આ બધી વસ્તુઓના આકાર, રંગ તથા ઉપયોગ જુદા જુદા હોય છે. જેમ કે પથ્થર. તો પથ્થરની વાર્તા પર તમને એક ખબર હશે કે બે પથ્થર હતા. એક મોટો પથ્થર હતો, તેને તોડીને બે પથ્થર બનાવવામાં આવ્યા. તો એક પથ્થરને જ્યારે મૂર્તિકાર તોડતો હતો ત્યારે એ પથ્થરને એમ કહેવા લાગ્યો પથ્થર કે મને બહુ વાગે છે. તો મૂર્તિકારે એ પથ્થરને સાઈડ ઉપર મૂકી દીધો અને એમાંનો જ બીજો પથ્થર એને મૂર્તિકારે સરસ આકાર આપ્યો અને પછી તે ભગવાન તરીકે પૂજાવા લાગી. તો આમ એક જ પથ્થરમાંથી ઘણી બધી વસ્તુઓ, અલગ અલગ પ્રકારની વસ્તુઓ બની શકે છે અને તેના ઉપયોગ અલગ અલગ હોય છે. તો તેમના રંગ, આકાર અને ઉપયોગ જુદા જુદા હોય છે. આકૃતિ 4.1 આપણે જોઈશું. તો તમારી આજુબાજુ જુઓ અને આકારમાં ગોળ હોય તેવી વસ્તુઓને ઓળખો. આપણી આજુબાજુ જોવાનું છે અને ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જેનો આકાર ગોળ હોય છે. જેમ કે લીંબુ.
સાબુદાણા, પછી સાયકલના ટાયર. આવી ઘણી બધી વસ્તુઓ હોય છે કે જે ગોળ હોય છે. જ્યાં આપણે જોઈશું ત્યાં આપણને અલગ અલગ પ્રકારના આકારોની વસ્તુઓ દેખાશે. તો આપણી આ યાદીમાં દડો, જેમ કે રબરનો દડો, ફૂટબોલ અને લખોટી આવી શકે. ફૂટબોલ છે, લખોટી છે, એ બધી વસ્તુ ગોળ છે. જો આપણે આપણી યાદીમાં લગભગ ગોળાકાર વસ્તુઓનો સમાવેશ કરીએ તો તેમાં સફરજન, નારંગી અને ઘડો વગેરે જેવી વસ્તુઓનો પણ સમાવેશ થઈ શકે છે. આપણે આપણી યાદીમાં જો ફક્ત ગોળાકાર વસ્તુઓનો જો સમાવેશ કરવાનો હોય તો તેમાં ઉપરની બધી વસ્તુઓ ઉપરાંત સફરજન, નારંગી, ઘડો વગેરે વસ્તુઓનો પણ સમાવેશ કરી શકાય છે. અહીં તમે બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ જોઈ શકો છો. રમકડાની વસ્તુઓ છે, ગ્લાસ છે, પિન છે, ડિસ્ક છે, સીડી છે, મોબાઈલ ફોન છે, પેચિયું છે, પકડ છે. તો આ બધી ઘણી કંપાસ છે. તો આવી ઘણી બધી વસ્તુઓ જે છે કે જે આમાં જ વસ્તુઓને આપણે અલગ અલગ જૂથમાં પણ મૂકી શકીએ છીએ. જેમ કે અહીં રમકડું આપેલું છે તો આને આપણે બે જૂથમાં અલગ અલગ જૂથમાં વહેંચી શકીએ. એક તો રમકડામાં અને બીજું કાપડની બનેલી વસ્તુમાંથી પણ આપણે એને મૂકી શકીએ. તો આમ એક જ પ્રકારની વસ્તુનો આપણે અલગ અલગ જૂથમાં સમાવેશ કરી શકીએ છીએ. આપણે એવી વસ્તુઓ પણ જોઈ કે જેને ખાઈ શકાય. આપણે આ યાદીમાં એ બધી જ વસ્તુઓનો સમાવેશ કરી શકીએ જેની આપણે પ્રકરણ 1ના કોષ્ટક 1.1, 1.2 તેમજ 1.3માં યાદી બનાવી હતી. એ પણ શક્ય છે. બાળકો, તમારે તમારું પ્રકરણ 1 તમારી ટેક્સ્ટબુકમાં ખોલવાનું છે અને કોષ્ટક 1.1, 1.2 અને 1.3 યાદી જોવાની છે ચેપ્ટર 1માં. તો આવી ઘણી બધી વસ્તુઓને આપણે અલગ અલગ પ્રકારની વસ્તુઓ યાદીઓમાં સમાવેશ કરી શકીએ છીએ. જે ગોળ વસ્તુઓની યાદી આપણે અત્યારે બનાવી છે તેમાંની કેટલીક વસ્તુઓ આ જૂથમાં પણ આવતી હોય છે. જે આપણે ગોળ વસ્તુઓની યાદી બનાવી કે જેમાં નારંગી, સફરજન, તો એ બધી વસ્તુઓનો આપણે એને ખાઈ શકાય તેવી વસ્તુઓમાં પણ સમાવેશ કરી શકીએ છીએ. તો આમ એક જ પ્રકારની વસ્તુઓને આપણે અલગ અલગ પ્રકારના યાદીમાં પણ સમાવેશ કરી શકીએ. માની લો કે આપણે પ્લાસ્ટિકની વસ્તુઓનું એક જૂથ બનાવવા માંગીએ છીએ. તો આ જૂથમાં ડોલ, લંચ બોક્સ, રમકડા, પાણી ભરવાનું પાત્ર એટલે કે પાણી ભરવાનું વાસણ, પાઇપ તથા આવા પ્રકારની અનેક વસ્તુઓને સ્થાન મળી શકે છે કે જે પ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુઓ હોય. હવે આ બધી વસ્તુઓને આપણે બીજા જૂથમાં પણ મૂકી શકીએ. પ્લાસ્ટિકની વસ્તુઓ સિવાયના જૂથમાં પણ આપણે આ બધી વસ્તુઓને મૂકી શકીએ છીએ. તો આવા પ્રકારની અનેક વસ્તુઓને સ્થાન મળી શકે છે. આમ વસ્તુઓના જૂથ બનાવવાની અનેક રીતો છે. જેમ કે આપણે સાબુદાણા લઈએ તો એ સાબુદાણાને આપણે અલગ અલગ જૂથમાં વહેંચી શકીએ છીએ. તો એ સાબુદાણા સૌપ્રથમ તો ગોળાકાર વસ્તુમાં આવી શકે, ત્યારબાદ સફેદ રંગની વસ્તુમાં પણ એનો સમાવેશ થઈ શકે અને ખાઈ શકાય તેવી વસ્તુમાં પણ એનો સમાવેશ થઈ શકે છે. તો આમ વસ્તુ એક જ છે પણ એના અલગ અલગ જૂથમાં વહેંચવામાં આવે છે. તો ઉપરના ઉદાહરણમાં વસ્તુઓની તેમના આકાર અથવા તે જે પદાર્થના બનેલા છે તેના આધારે જૂથમાં વહેંચણી કરેલ છે. વસ્તુઓના આકાર, લંચ બોક્સ અલગ અલગ આકારમાં હોય છે. ધારો કે લંચ બોક્સ લંબચોરસ હોય તો તેને લંબચોરસ વસ્તુઓમાં પણ સમાવેશ કરી શકાય અને પ્લાસ્ટિકની બનેલી વસ્તુમાં પણ સમાવેશ કરી શકાય. તો અહીં જે આપણે બધી વસ્તુઓ જોયા તો એમને તેમના આકાર અથવા તે જે પદાર્થમાંથી બનેલ છે તે પદાર્થના આધારે પણ તેની જૂથમાં વહેંચણી કરી શકાય. આપણી આજુબાજુની તમામ વસ્તુઓ એક અથવા એકથી વધુ પદાર્થોની બનેલી હોય છે. આપણી આજુબાજુની તમામ વસ્તુઓ એક અથવા એકથી વધુ પદાર્થોની બનેલી હોય છે. આ પદાર્થો કાચ, ધાતુઓ, પ્લાસ્ટિક, લાકડું, રૂ, કાગળ, કાદવ અથવા માટીની હોઈ શકે છે. જેમ કે આપણે એક ટીપોઈ જોઈએ તો ટીપોઈ તમે જુઓ તો કાચની પણ આવી શકે છે, લાકડાની પણ આવી શકે છે. એવી જ રીતે રમકડું જોઈએ તો રમકડું કાપડનું પણ આવી શકે છે જે આપણે અહીં જોઈ શકીએ છીએ અને પ્લાસ્ટિકના પણ આવી શકે છે.
ધાતુઓ, એમાં પછી બધી જ ધાતુઓ આવી જાય, સ્ટીલ, એલ્યુમિનિયમ, લોખંડ, એ બધી જ ધાતુઓ કહેવાય. તો ઘણી વસ્તુઓ એવી છે કે જે ધાતુઓની પણ બનેલી હોય છે. કેટલીક વસ્તુઓ કાદવ અથવા માટીની બનેલી હોય છે. તો શું તમે પદાર્થોના અન્ય વધારે ઉદાહરણો વિશે વિચારી શકો છો કે જે અલગ અલગ પદાર્થના વસ્તુઓમાંથી, અલગ અલગ પ્રકારના પદાર્થમાંથી બનેલી હોય છે? તો હવે આપણે આજુબાજુની શક્ય હોય તેટલી વધારે વસ્તુઓને એકત્રિત કરીએ. આપણામાંના પ્રત્યેક ઘરમાં રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતી એક વસ્તુ લાવી શકે છે. દરેક વિદ્યાર્થીઓ, તમે પોતપોતાના ઘરેથી અલગ અલગ વસ્તુઓ પણ રોજ લાવી શકો છો. પણ કેટલીક વસ્તુઓ આપણે વર્ગખંડમાંથી અથવા શાળાની બહારથી એકત્રિત કરી શકીએ છીએ. એટલે કે કેટલીક વસ્તુ આપણે ઘરેથી લાવી શકીએ છીએ જે આપણને શાળામાં નથી મળી રહેવાની, અને કેટલીક વસ્તુ આપણે શાળામાંથી, આપણા વર્ગખંડમાંથી લઈ શકીએ છીએ. આપણા આ સંગ્રહમાં આપણી પાસે શું હશે? તો શું હશે? જેમ કે ચોક, પેન્સિલ, નોટબુક, રબર, ડસ્ટર, હથોડી જે આપણને ઘરમાંથી મળી રહેશે. જ્યારે ચોક, પેન્સિલ, નોટબુક, રબર, ડસ્ટર એ આપણને વર્ગખંડમાંથી મળી રહેશે. ખીલી, સાબુ, વાહનના પૈડાનો આરો, બેટ, માચીસ, તો બધી વસ્તુઓ જે છે તેનું આપણે માહિતી એકઠી કરવાની છે. તો બાળકો, આપણે આજે આટલું જોઈશું. આપણે આગળના વિડીયોમાં ફરીથી પ્રવૃત્તિ 1 શરૂ કરીશું. તો બાળકો, તમારે તમારી નોટબુકમાં આને થોડાક પોઈન્ટ